ના દાળ ચોખા પલાળવા, ના રવો, ના ઈનો. આ સવારનો હેલ્ધી નાસ્તો 10 મિનિટમાં બનાવી અને એકવાર ખાશો ને તો ગેરંટી છે અઠવાડિયામાં 4 વાર બનાવશો. તો ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવા એક બાઉલમાં આપણે 1 વાટકી જેટલા દલિયા લેશું. એની અંદર 1/4 કપ ચણાની દાળ ઉમેરી સારી રીતે ધોઈ લેશું. પછી આમાં હલકું ગરમ પાણી ઉમેરી 1 કલાક પલાળી દેશું. જો આ નાસ્તો તમારે વહેલી સવારે બનાવવો હોય તો તમારે પલાળવાની પ્રોસેસને રાત્રે કરી લેવાની. 1 કલાક પછી ફાડા અને દાળ પલળી ગયા છે તો એનું એક્સ્ટ્રા પાણી કાઢી મિક્સર જારમાં લઈ લઈએ. સાથે એમાં 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 ટેબલસ્પૂન દહીં ઉમેરી એકદમ સ્મૂથ પીસી લેશું. પીસાયેલા ખીરાને એક બાઉલમાં કાઢી થોડા શાકભાજી તો 2 ટેબલસ્પૂન ગાજર, 2 ટેબલસ્પૂન કેપ્સિકમ, અડધો કપ છીણેલી દૂધી, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શીંગના દાણા ઉમેરી મિક્સ કરીએ. નાસ્તો એકદમ ફૂલેલો અને ફ્લફી તૈયાર થાય એના માટે 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. હવે કોઈ નોનસ્ટિક કડાઈની ઘરમાં રહેલી સિમ્પલ કડાઈમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. પછી નાસ્તાનો વઘાર કરવા 1 ચપટી રાઈ, 1 ચપટી જીરું, થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી 1 ચમચા જેટલું ખીરું ઉમેરી હલકું આ રીતે ફેલાવી દો. હવે ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી ઢાંકી 2-3 મિનિટ ધીમા ગેસ પર થવા દો. 2-3 મિનિટ પછી ઉપરની સાઈડ પલટાવતા પહેલા હલકું એવું તેલ ઉપરની સાઈડ ઉમેરી આ રીતે સાઈડ પલટાવી ઢાંકી ફરી 2-3 મિનિટ થવા દેશું. ફરી 2-3 મિનિટ પછી આ રીતે ચાકુથી નાસ્તાને ચેક કરીએ તો ચાકુ સરસ ક્લીન બહાર આવે છે, મતલબ ગરમા ગરમ નાસ્તો અંદર સુધી કૂક થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર નાસ્તાને ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી વજન ઘટાડવા માટે પણ બનાવી શકાય. એકવાર જરૂરથી આ નાસ્તો ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે.